નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। માત્ર 5 દિવસમાં પોતાના જ માસૂમ બાળકને વેચવા બદલ પોલીસે માતા-પિતાની ધરપકડ કરી છે। આ કેસમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। નાગપુર પોલીસનું કહેવું છે કે આ બાળક એક નાની સંતાન દંપતીને 1.10 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું। માનવ તસ્કરી વિરોધી સંકુચિતના ઓપરેશન દરમિયાન આ બાબત ધ્યાનમાં આવી હતી। પોલીસનું કહેવું છે કે માતા-પિતા અને ખરીદનાર દંપતી સિવાય અન્ય 2 લોકોની પણ બાળક વેચવા બદલ ધરપકડ કરવામાં આવી છે। આ બંને લોકો આ ડીલમાં વચોટિયાની ભૂમિકા ભજવી રહ્યા હતા। આ કેસની તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ બાળક નહોતું એવા દંપતીએ વેચી લીધું હતું। બાળક ખરીદનાર દંપતીએ કહ્યું છે કે તેઓ કોઈ કાયદાકીય પ્રક્રિયા ઈચ્છતા નથી। આ સ્થિતિમાં તેનાથી બચવા માટે તેણે સીધું 1 લાખ રૂપિયામાં બાળક વેચી દીધું હતું। આ કેસમાં પોલીસે બાળકને વેચનાર પરિવાર સાથે તેને ખરીદનાર દંપતીની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સુનિલ ઉર્ફ દયારામ નગેન્દ્ર અને તેની પત્ની શ્વેતા તરીકે થઈ છે। બંનેની એક બાળક હતું જે વેચી દેવામાં આવ્યું હતું। આ સિવાય ખરીદનાર કપલના નામ પૂર્ણિમા શેલ્ક અને પતિ ધરમદાસ શેલ્ક છે। બંને થાણે જિલ્લાના બાદલપુરના રહેવાસી છે। જી હા મિત્રો, તમને પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર અને અમારી ચેનલ પર ન હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।